स श्रीकृष्ण परम ब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्टदेवो नः सर्वाविर्भाव कारणम असतो मा सदगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। બધા હરિભક્તોને આજની જ્ઞાન સભાની અંદર વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈના ઘણા પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ। અહીંયા જ્ઞાન સભામાં આવતા પહેલાં એક હરિભક્તે મને પ્રશ્ન કર્યો કે આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયના 45મા શ્લોકની અંદર ભગવાન શ્રી હરિએ દરેક સત્સંગીઓને અર્ચા મૂર્તિની પૂજા કરવાની આજ્ઞા આપેલી છે। તો એ અર્ચા મૂર્તિ આપણે કઈ લેવી, એવો એક હરિભક્તએ મને પ્રશ્ન કર્યો। તો આજે એ બાબતની અંદર થોડી ચર્ચા કરી લઈએ। તો અર્ચા એટલે જેનું અર્ચન થાય તેને અર્ચા કહેવામાં આવે। ગઈકાલની સભાની અંદર આપણે લોકોએ વાત કરી ગયા હતા ભગવાનના 5 રૂપની, એની અંદર અર્ચાની પણ વાત અમે તમને કહી હતી। આજે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ કઈ અર્ચાની પૂજા કરવી, અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ પોતાની સેવાની અંદર ભગવાનનું કયું સ્વરૂપ રાખવું એનો ખુલાસો કરી દેવો। તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 28મા અધ્યાયના 1 થી 10 શ્લોકની અંદર પોતે વિચાર કરી રહ્યા છે। આ શ્લોક જે છે એ બધા સંસ્કૃતની અંદર છે, હું સંસ્કૃતનો અનુવાદ કરું છું કારણ કે સંસ્કૃત કદાચ કોઈને સમજ ન પડે। તો સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે સુરત ઋષિ પ્રતાપસિંહ રાજાની કથા સંભળાવતા બોલ્યા કે હે નૃપ, ત્યાર પછી નારાયણ મુનિએ દુર્ગપુત્તનમાં રહીને કૃષ્ણ અર્ચાની પ્રવૃત્તિ વિશેષ કરવાનો સંકલ્પ કર્યો। અષ્ટ પ્રકારની પ્રતિમાઓમાં જો ચિત્ર પ્રતિમાઓ હોય તો લોકોમાં પ્રતિદિન કૃષ્ણના દર્શન પૂજાની આદિકનું સૌકર્ય થાય, માટે ચિત્ર અર્ચાઓનો જ પૃથ્વી ઉપર પ્રચાર કરાવવો એવો સંકલ્પ કરીને ભગવાને નારાયણજી નામના પોતાના ભક્ત સુતારને જૂનાગઢ થકી દૂત દ્વારા શીઘ્ર પોતાની પાસે બોલાવ્યા અને આવેલા તેમના પ્રતિ શ્રી હરિ બોલ્યા કે તમે ભગવાન મૂર્તિનું ચિત્ર કરવામાં બહુ ચતુર છો, એમ જાણીને અમોએ તમોને અહીં બોલાવેલા છે। તો હે અનગ, તમો કૃષ્ણ શ્રી રાધિકા વૃંદાવન વિહારી અને મારી પ્રતિમા મુદ્રા છાપ તૈયાર કરો। હે રાજન, એ રીતે શ્રી હરિએ નારાયણજીને કહ્યું, એટલે મુદ્રા મૂર્તિના નિર્માણમાં નિપુણ નારાયણજી ભાઈએ એમ કરીશ એમ કહીને દર્શનીય મનોહર 2 મુદ્રા મૂર્તિઓ છાપો કરી। તેમાં એક વૃંદાવન વિહારી કૃષ્ણની મુદ્રા મૂર્તિ રાધા સહિત અને નારાયણ મુનિ સહિત ઉત્તમ કરી અને બીજી ભક્તિ ધર્મ સહિત તે નારાયણ મુનિની મુદ્રા કરી। નારાયણજી ભાઈએ કરેલી બંને મુદ્રાઓને જોઈને ભગવાન બહુ હર્ષ પામ્યા અને હે નૃપ, ત્યાર પછી ભગવાને નરનારાયણની મુદ્રા મૂર્તિ કરાવી। આ ત્રણેય મુદ્રા મૂર્તિઓ નારાયણજી ભાઈએ 2 માસમાં તૈયાર કરી હતી। હે નૃપ, ત્યાર પછી ભગવાને મૂર્તિકાર નારાયણજીતને બહુ દ્રવ્ય, અમૂલ્ય વસ્ત્રો અને કાંચનમયી કળા પારિતોષિકપણે આપ્યા। તે પછી ભગવાને આધારાનંદ મુનિ પાસે તે ત્રણેય મૂર્તિ મુદ્રાઓ છાપો એ કરીને કાગળ ઉપર કટકા ઉપર હજારો પ્રતિમાઓ છપાવી અને તે પ્રતિમાઓ પોતાના ભક્તોને આપી। સત્સંગી જીવનની અંદર
ચતુર્થ પ્રકરણના 28મા અધ્યાયના 1 થી 10 શ્લોકની અંદર આ બધી બાબતનું વર્ણન કરવામાં આવેલું છે. સંસ્કૃત શ્લોકો જેણે જોવા હોય તે જોઈ શકે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે એમની હયાતીની અંદર 3 મૂર્તિઓ બનાવડાવેલી હતી. તેમાં એક મૂર્તિ જે છે એ નરનારાયણ દેવની હતી, બીજી તપસ્યા કરતા નીલકંઠ વર્ણિની આજુબાજુ ધર્મદેવ અને ભક્તિ માતા ઊભા રહ્યા છે તે, અને ત્રીજી મૂર્તિ રાધા કૃષ્ણની સાથે નારાયણ મુનિ. આ 3 મૂર્તિનું વર્ણન સત્સંગી જીવનની અંદર આવે છે. અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે બીજી પણ 6 મૂર્તિ બનાવડાવેલી હતી, જેનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ અષ્ટમ કળશ 36મો અધ્યાય 1 થી 12 ચોપાઈની અંદર પોતે કહી રહ્યા છે. વાલે ચિત્તમાં કીધો વિચાર, ચિત્ર મૂર્તિ પૂજાવું આવાર, જે રૂપ પાખ્યા છે મેં મારા, તે છે કલ્યાણ ના કરનારા. મૂર્તિ અષ્ટ પ્રકારની થાય, ચિત્ર મૂર્તિઓ તેમાં ગણાય. એવા શાસ્ત્રના મત અનુસારે, ચિત્ર પ્રતિમા પૂજાવવી મારે. બીબા ધાતુના સારા કરાવું, મારી મૂર્તિઓ તેથી છપાવું. કરી સંતને હરિજન સેવા, નિત્ય દર્શનનો લાભ લેવા. ભુજના નારાયણજી સુતાર, રહે છે જૂના ગઢની મોજાર. કરી જાણે ઉત્તમ કામ, માટે તેહને અહીં તેડાવું. એવું ધારીને તેને તેડાવી, છાપો નવ કરવાની થરાવી. બોલ્યા નારાયણજી પ્રતિ આપ, એક તો કરી છે તમે છાપ. તેમાં શિક્ષાના વચન અમારા, બનાવ્યા છે તમ બહુ સારા. રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ રૂપ, સમજી બે અમારા સ્વરૂપ. અગાડી ભગવાન શ્રી હરિના પૌત્ર વિહારીલાલજી મહારાજ કહે છે, કહ્યું એક કરો છાપ એવી, જેમાં જુક્તિ દિશે જોયા જેવી. બીજી છાપ માહી કરો સારી, ભક્તિ ધર્મ સહિત છબી મારી. ત્રીજી નર નારાયણ પાસ, હોય ઉદ્ધવ નારદ દાસ. ચોથી નર ને નારાયણ કેરી, કરો ત્રીજીથી તેહ નાનેરી. કરો પાંચમી છઠ્ઠી રૂપાળી, ભક્તિ ધર્મ વાસુદેવ વાળી. સાતમી તો તપસ્વી આકારે, કરો મૂર્તિ તે મુજ અનુસારે. સહજાનંદ નામ પ્રકાશ, ભક્તિ ધર્મ ઊભા હોય પાસ. આઠમી શિક્ષાપત્રીની મૂર્તિ, જેને જોતોમાં મારી થાય સ્ફૂર્તિ. નવમી છાપમાં મુજ પાય, જેમાં રેખાઓ ચિહ્ન જણાય. નવ મુદ્રા એવી રીતે કરવી, મારી આજ્ઞા સુણી અનુસરવી. આ પ્રમાણે વિહારીલાલજી મહારાજ કહે છે કે ભગવાન સ્વામિનારાયણે 9 પ્રકારની મૂર્તિ જે છે એ નારાયણજીભાઈ સુતારને બનાવવાની આજ્ઞા કરી. એમાં સ્પષ્ટ રૂપે લખવામાં આવેલું છે કે એક મૂર્તિ જે છે એ ધર્મદેવ, ભક્તિ માતા અને ચતુર્ભુજ શ્રી હરિ એટલે કે વાસુદેવનું સ્વરૂપ. બીજું જે સ્વરૂપ છે એ દ્વિભુજ હરિકૃષ્ણ મહારાજની આજુબાજુ જે ધર્મદેવ ચતુર્મુખે બિરાજમાન છે અને ભક્તિ માતા હાથની અંદર થાળ લઈને ઊભા રહ્યા છે એવું સ્વરૂપ. ત્રીજું સ્વરૂપ જે છે
એક શિક્ષાપત્રી લખતા ભગવાન શ્રીહરિનું સ્વરૂપ, ચોથું સ્વરૂપ જે છે એ રાધા કૃષ્ણની સાથે નારાયણ મુનિનું સ્વરૂપ, પાંચમું સ્વરૂપ જે છે એ શિક્ષાપત્રી અંદર જે લખેલી છે એવું સ્વરૂપ, છઠ્ઠું સ્વરૂપ જે છે એ ભગવાન શ્રીહરિ જે તપસ્યા કરી રહ્યા છે તે, સાતમું સ્વરૂપ જે છે એ ભગવાન શ્રીહરિના ચરણારવિંદર જેની અંદર છે તે, આઠમું સ્વરૂપ જે છે એક નરનારાયણ દેવ જે છે એની એકાકી મૂર્તિ જે છે એ આઠમું સ્વરૂપ જે છે તે એ બનાવ્યું, અને નવમું સ્વરૂપ જે છે એ નરનારાયણ દેવ અને એની બાજુ ઉદ્ધવજી અને નારદજી ઊભા રહ્યા છે તે, અને મધ્યની અંદર ગરુડજી. નરનારાયણ દેવના બે સ્વરૂપ બનાવડાવેલા છે. એકમાં નરનારાયણ દેવનું એકાકી સ્વરૂપ, નાનું સ્વરૂપ છે આ, અને બીજામાં નરનારાયણ દેવની આજુબાજુ નારદજી અને ઉદ્ધવજી અને ચરણારવિંદરની અંદર ગરુડજી. આ પ્રમાણે નરનારાયણ દેવના બે સ્વરૂપ બનાવડાવ્યા. આ કુલ 9 મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે બનાવડાવી હતી એવું હરિલીલામૃતમની અંદર વિહારીલાલજી મહારાજ પોતે કહી રહ્યા. સત્સંગી જીવનની અંદર 3 જ સ્વરૂપ બનાવ્યા એવું કહ્યું છે ને અહીં 9 સ્વરૂપ બનાવડાવ્યા એવું વિહારીલાલજી મહારાજ કહે છે. અને 9 સ્વરૂપ બનાવડાવેલા એના બીબા આજે પણ અક્ષર ભુવનની અંદર પહેલા માળે એ પોતે કાચના કેબિનની અંદર રાખેલા જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર આ 9 છાપો જે છે એ બનાવડાવેલી હતી ને એ પ્રસાદીની છે. અને આ જ પ્રસાદીની મૂર્તિઓ જે છે એની પૂજા કરવાની ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આજ્ઞા આપી છે. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ 9 મૂર્તિ જે છે તેમાંથી કોઈ પણ એક મૂર્તિ અથવા 2 મૂર્તિ એ તમારે પોતાની પૂજાની અંદર રાખવી એવું ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રૂપે કહે છે. અને આ જ મૂર્તિઓની છાપ બનાવીને ભગવાન શ્રી હરિએ પોતાના વરદ હસ્તે દરેક સત્સંગીઓને આપેલી હતી, જેનો ઉલ્લેખ સત્સંગી જીવનના 4થ પ્રકરણના 28મા અધ્યાયના 10મા શ્લોકની અંદર કરેલો છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાનના ભક્તોએ પોતાની સેવાની અંદર આ 9 જ મૂર્તિ જે છે તે જ પૂજા કરવા યોગ્ય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આને પોતાના સન્મુખ નારાયણજીભાઈ સુતાર પાસે બનાવડાવેલી હતી. અને હરિલીલામૃતમના 8મા કળશના 36મા વિશ્રામમાં 38 થી 40મી ચોપાઈની અંદર તો ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રૂપે કહે છે, સુણો સંત સુણો સત્સંગી એહ સર્વે મારા રૂપ જાણી, નિત્ય પૂજો જો ઉર ભાવ આણી, એથી હું બાહુ થઈશ પ્રસન્ન, તમે જાણજો સૌ મુજ જન, એવી આજ્ઞા કરી જગદીશ, સુણી સૌએ ચડાવી તે શીશ. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે પોતાના આશ્રિતોને કે આ 9 જે સ્વરૂપ જે છે એ બધા મારા જ સ્વરૂપો છે, અને આ સ્વરૂપોની તમે પૂજા કરજો, જેથી કરીને મારી ઘણી પ્રસન્નતા તમારા ઉપર થશે. ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રૂપે કહે કે આ 9 મૂર્તિ જે મેં બનાવડાવેલી છે એમાંથી કોઈ પણ 1, 2, 3 અથવા 9 પોતાની સેવામાં રાખીને એની નિત્ય પૂજા કરજો, જેથી કરીને તમારા ઉપર હું ઘણો પ્રસન્ન થઈશ એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. એટલે સત્સંગીઓએ પોતાની પૂજાની અંદર આ ભગવાન શ્રી હરિએ જે માન્ય કરેલી મૂર્તિઓ છે તે જ પૂજામાં રાખવી અને એનું જ પૂજન કરવું, બીજી મૂર્તિઓનું ક્યારેય પણ નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે કે આ 9 મૂર્તિ જે છે એ મારી જ છે, મારું જ સ્વરૂપ છે, અને જો તમે આની સેવા કરશો તો હું તમારા પર ઘણો પ્રસન્ન થઈશ. એની અંદર રાધાકૃષ્ણનું પણ સ્વરૂપ છે અને નરનારાયણ દેવનું પણ સ્વરૂપ છે. ભગવાન શ્રી હરિ સ્વમુખે કહે છે કે આ 9 સ્વરૂપો જે છે એ મારા જ સ્વરૂપો છે, મારાથી ભિન્ન નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ કે આ 9 મૂર્તિનું પૂજન કરનાર પર ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે.
બીજી કોઈ મૂર્તિની પૂજા ન કરવી. ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેટલાય જણાઓ પોતાએ મનોકલ્પિત મૂર્તિ જે છે, જે બજારની અંદર મળે છે, દુકાનોની અંદર મળે છે, એ મૂર્તિ લાવે છે અને પોતાની પૂજામાં મૂકે છે અને એનું પૂજન કરતા તેઓ જોવા મળે છે. પણ એ લોકોને ખાસ કહેવાનું કે એ મૂર્તિ જે છે એ પૂજા કરવા યોગ્ય નથી. ભગવાન સ્વામિનારાયણે પોતાની પ્રસન્નતા આ 9 મૂર્તિ પર બતાવેલી છે કે આ 9 મૂર્તિમાંથી કોઈ પણ એક મૂર્તિ પણ જે પણ કોઈ ભાવથી એનું પૂજન કરશે તેના પર ભગવાન શ્રી હરિ કહે છે કે હું પ્રસન્ન થઈશ. એટલે સત્સંગીઓએ તો હંમેશા આ ભગવાન સ્વામિનારાયણે જે માન્ય કરેલી મૂર્તિઓ જે છે તેની જ પૂજા કરવી, પરંતુ બીજી મૂર્તિઓની પૂજા ન કરવી. આ સિદ્ધાંત વાર્તાઓ છે ને આ મૂર્તિ છપાઈને પ્રસિદ્ધ પણ થઈ ગયેલી છે ને હજુ પણ મળે છે. માટે દુકાનોની અંદર જે ચિત્ર પ્રતિમાઓ મળે છે તથા કેટલાક લોકો પોતે ગોપીનાથજી, નરનારાયણ દેવ ઇત્યાદિકના ફોટા પાડીને એ ફોટાવાળી મૂર્તિ જે છે પોતાની પૂજાની અંદર રાખે, એ પણ યોગ્ય નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે હરિલીલા અમૃતમની અંદર કે જે પણ કોઈ ભક્તજન આ જે મેં 9 મૂર્તિઓ બનાવડાવેલી છે તેની પૂજા કરશે, જે મારું જ સ્વરૂપ છે એની પૂજા કરશે, તેના પર હું ઘણો પ્રસન્ન થઈશ. આવી ભગવાન પોતે વાત કરી રહ્યા છે. ને આપણી વૃદ્ધોની પરંપરાની અંદર પણ જ્યાં લગીન આ ફોટા પાડવાની સિસ્ટમ આવેલી નહીં હતી ત્યાં લગીન વૃદ્ધોની પરંપરામાં જોવા મળે તો બધા એ શ્રીજી મહારાજની જે પ્રસાદીની મૂર્તિ એના જે બ્લોકો અધ્યાપી વડતાલની અંદર છે એ બ્લોકો જે છે એ બ્લોકોમાંથી મૂર્તિ કઢાવીને અર્થાત કે એ મૂર્તિઓની છાપ કઢાવીને જ પૂજતા હતા. આવી વૃદ્ધોની પરંપરા જોવા મળે છે. અને એ મૂર્તિ તો પહેલાં વેચાતી પણ હતી ને હજુ પણ વેચાય છે. તો બજારની અંદર જે મૂર્તિઓ મળે છે કે જે શ્રીજી મહારાજે માન્ય નથી કરી, એ મૂર્તિની પૂજા કરવી કે ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલી મૂર્તિની પૂજા કરવી? તો સ્વાભાવિક રીતે કે ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલી મૂર્તિઓ જે છે તેની જ પૂજા કરવી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ખુદ બોલ્યા છે કે આ 9 મૂર્તિમાંથી કોઈ પણ મૂર્તિની તમે પૂજા કરશો તેના પર મારી ઘણી પ્રસન્નતા થશે. 1 છે, 2 છે અથવા 9 પણ કોઈ વ્યક્તિ એની પૂજા કરે તો પણ ભગવાનની એમાં પ્રસન્નતા જ છે. માટે સત્સંગીઓએ તો ખાસ ધ્યાન રાખવું કે પોતાની પૂજાની અંદર તો તેઓએ આ 9 મૂર્તિમાંથી જ કોઈક એક મૂર્તિ કે બીજી કે ત્રીજી કે 9 મૂર્તિ એ લઈને જ આની પૂજા કરવી, પણ બીજી પૂજા ક્યારેય પણ ન કરવી. આ સિદ્ધાંત વાત છે. હવે એક બીજી વાત આવી. એક હરિભગતે મને પૂછ્યું કે આપણે તો ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છીએ, પરંતુ આ 9 મૂર્તિની અંદર તો રાધા કૃષ્ણનું સ્વરૂપ છે, નરનારાયણ દેવનું સ્વરૂપ છે, તો આપણે એની પૂજા કરીએ તો શું આપણી પતિવ્રતાની ભક્તિનો ભંગ થઈ જાય? એવો એક મને પ્રશ્ન અહીંથી કોઈએ કરેલો. તો હવે એનો ઉત્તર આપીએ છીએ. તો બિહારીલાલજી મહારાજ પોતે જ હરિલીલા અમૃતમની અંદર 8મા કળશના 36મા વિશ્રામની અંદર 6ઠ્ઠી અને 7મી ચોપાઈની અંદર પોતે લખે છે. ભગવાન શ્રી હરિ પોતે બોલે છે, નારાયણજી ભાઈને અર્ચા મૂર્તિ કરવાની આજ્ઞા આપે છે ત્યારે તેઓ પ્રત્યે બોલે છે, રાધા કૃષ્ણ હરિકૃષ્ણ રૂપ સમજી બેય મારા સ્વરૂપ. અર્થાત કે રાધા કૃષ્ણ અને હરિકૃષ્ણ જે છે એ બંને મારા જ સ્વરૂપ છે, મારાથી એ ભિન્ન નથી. ભગવાન સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે હું હરિકૃષ્ણ અને રાધા કૃષ્ણ એ બંને એક જ છીએ, અમારી અંદર કોઈ પણ જાતનો ભેદ નથી, એવું સ્પષ્ટ રૂપે કહ્યું છે. આ ઉપરાંત હરિલીલામૃતમ અષ્ટમ કળશ 36મા અધ્યાયની અંદર પણ ભગવાન શ્રી હરિએ 38મી ચોપાઈની અંદર પોતે કહે છે કે સુણો સંત સુણો સત્સંગી એહ સર્વે મારા રૂપ જાણી નિત્ય પૂજજો ઉર ભાવ આણી.
અર્થાત કે અમે જે તમને 9 પ્રકારની મૂર્તિઓ આપેલી છે, જેની અંદર નરનારાયણ દેવનું પણ સ્વરૂપ છે, રાધા કૃષ્ણનું પણ સ્વરૂપ છે, એ 9 સ્વરૂપો મારા જ છે. અને આ 9 સ્વરૂપો જે છે એ મારા જ સ્વરૂપ છે એમ જાણીને તમે એની પૂજા કરજો તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું તમારા પર પ્રસન્ન થઈશ. એથી હું બહુ થઈ પ્રસન્ન તમે જાણજો સૌ મુજ જન. એટલે ક્યારેય પણ રાધા કૃષ્ણનું સ્વરૂપ પૂજન કરવાથી પતિવ્રતાની ભક્તિ ભંગ થતી નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે અહીંયા હરિલીલામૃતમની અંદર કહી રહ્યા છે કે આ બંને મારા જ સ્વરૂપ છે અને એનું પૂજન કરવાથી મારું જ પૂજન થશે ને એના દ્વારા મારી તમારા પર ઘણી પ્રસન્નતા થશે. માટે રાધા કૃષ્ણનું સ્વરૂપ તમે જો પૂજતા હોય તો ક્યારેય પણ પતિવ્રતાનો ધર્મ ભંગ થતો નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જ શિક્ષાપત્રીમાં સ રાધયા રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂક્મણ્યા રમયાપતિ લક્ષ્મીનારાયણ સહી, કે હું જ પોતે રાધાની સાથે હોઉં ત્યારે રાધા કૃષ્ણ કહેવાઉં છું અને લક્ષ્મીજીની સાથે જ્યારે હોઉં ત્યારે હું લક્ષ્મીનારાયણ કહેવાઉં છું અને નરની સાથે હોઉં ત્યારે હું નરનારાયણ કહેવાય, એમ પોતે જ લખી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની જે પૂજા જે છે એ પૂજાની અંદર આ 9 પ્રકારના જે સ્વરૂપ છે એમાંથી રાધા કૃષ્ણનું સ્વરૂપ કે નરનારાયણ દેવનું સ્વરૂપ જો તમારી પૂજાની અંદર હોય અને તમે એની પૂજા કરતા હોવ તો ક્યારેય પણ પતિવ્રતાની ભક્તિનો ભંગ થતો જ નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે કે આ બધા મારા સ્વરૂપ છે. અને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોને અર્થાત કે દીક્ષા ગ્રહણ કરેલા જે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત છે તેને તો ભગવાન સ્વામિનારાયણ પોતાની પૂજાની અંદર શ્રી કૃષ્ણનું સ્વરૂપ રાખવાનું ફરજિયાતપણે કહે છે. જેમ સત્સંગી જીવનની અંદર 4th પ્રકરણના 46મા અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરતા કહે છે ઇત્થમ ચ ભૂવ્રતે તસ્મૈ શ્રી કૃષ્ણ પ્રતિમામ ગુરુઃ દદિત તદભિષ્ઠામ વૈ પૂજનાયાનુવાસરમ. અર્થાત કે એ રીતે બોલતા તે શિષ્યને ગુરુ પ્રતિદિન પૂજવા માટે તેના મનને પ્રિય એવી શ્રી કૃષ્ણની અર્ચા મૂર્તિ આપે. અહીં શ્રી કૃષ્ણ શબ્દ લખેલો છે. આચાર્યને આજ્ઞા કરે છે ભગવાન શ્રી હરિ રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને કે તમારી પાસે દીક્ષા લેવા આવનારા ભક્તોને તમારે કંઠી બાંધવી, તિલક ચાલ્લો કરવો, તપ્તમુદ્રા આપવી, મંત્રદાન કરીને ત્યારબાદ તેમને રાધા કૃષ્ણની એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની અર્ચા મૂર્તિ જે છે એ પૂજવા માટે આપવી. અહીં શ્રી કૃષ્ણ શબ્દ લખેલું. એટલે નરનારાયણ દેવની ગાદીના જે પણ હરિભક્તો હોય, લક્ષ્મીનારાયણ દેવની ગાદીના જે પણ હરિભક્તો હોય એણે રાધા કૃષ્ણનું સ્વરૂપ તો ફરજિયાત પોતાની સેવાની અંદર રાખવું એવું સ્પષ્ટ રૂપે અહીં ભગવાન શ્રી હરિ કહી રહ્યા છે. ભગવદ આજ્ઞા છે અને ભગવદ આજ્ઞાથી મોટી બીજી કોઈ નથી. ભગવદ આજ્ઞાથી મોટી કોઈ સાધુની આજ્ઞા પણ નથી હોતી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે કે પોતે એટલે કે અમારા આશ્રિતો જે હોય તેણે શ્રી કૃષ્ણનું સ્વરૂપ જે છે એ પોતાની પૂજાની અંદર ફરજિયાત રાખવું. અને એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ કયું તો જે મેં 9 પ્રકારની મૂર્તિઓ માન્ય કરેલી એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ. એટલે જે લોકો પતિવ્રતાની દુહાઈ આપીને પોતાના જે આશ્રિત ભક્તજનોને ગેરમાર્ગે દોડી રહ્યા છે તે લોકોને ખાસ જોવાનું છે કે ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે જ સત્સંગી જીવન 4:46-45માં આજ્ઞા કરે છે કે દરેક સત્સંગીઓએ શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાની સેવાની અંદર રાખવું. અને એ જ હરિલીલામૃતમના અષ્ટમ કળશના 36મા અધ્યાયની અંદર ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે રાધા કૃષ્ણ હરિકૃષ્ણ દોય મારા સ્વરૂપ હોય કે મારા જ સ્વરૂપ છે. અને અગાડી એ જ કળશની અંદર એ જ વિશ્રામની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ બધા મારા જ સ્વરૂપ છે. એની પૂજા કરવાથી મારી જ પૂજા થાય છે. એટલે હરિભક્તોએ ક્યારેય પણ એવા અજ્ઞાની વ્યક્તિઓની વાતમાં ભરમાઈ ન જવું. હંમેશા ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા છે આજ્ઞા પ્રમાણે ચાલવું અને પોતાની સેવાની અંદર આ રાધા કૃષ્ણનું સ્વરૂપ ફરજિયાત રાખવું.
અને આ 9 સ્વરૂપો જે છે એ 9 સ્વરૂપોમાંથી પણ જેને જે પસંદ હોય તે વ્યક્તિ પોતાની પૂજામાં એને રાખે અને એની પૂજા કરે, જેથી ભગવાન શ્રી હરિની પ્રસન્નતા થાય. આવા અજ્ઞાની ગુરુઓ એક બાજુ શું કરે કે પોતાની વ્યક્તિગત પૂજા કરાવવા માટે આ 9 પ્રકારના સ્વરૂપો જે છે તેની અંદરથી નરનારાયણ દેવનું સ્વરૂપ અને રાધા કૃષ્ણનું સ્વરૂપ જે છે એ પોતાના આશ્રિતોને પૂજવાની ના પડે, અને બીજી બાજુ પોતાના ફોટા હંમેશા પૂજાની અંદર રખાવતા જોવા મળે. કેટલાય બધાને જોયા છે. એક બાજુ વર્ણિ રૂપે તપસ્યા કરતા નીલકંઠ વર્ણિ ધર્મદેવ અને ભક્તિમાતા, અને બીજી બાજુ પોતાનું સ્વરૂપ. અરે ભગવાન સ્વામિનારાયણે તો સ્પષ્ટ રૂપે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે, કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્પ્રતિમાપી ચ નતો જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી છે. આ ઉદ્ધવ સંપ્રદાયની પરંપરાની અંદર જુઓ, નંદ સંતોની પરંપરાથી અત્યાર લગીની અંદર કયા સાધુએ પોતાની પૂજા કરાવી હોય, અથવા તો કયા સાધુએ પોતાના આશ્રિતોને એની પૂજાની અંદર પોતાનું સ્વરૂપ પધરાવેલું હોય? કોઈએ પણ નથી કર્યું. મૂડી મંદિરની જ્યારે પૂર્ણ રૂપે પ્રતિષ્ઠા કરવાની તૈયારી થઈ ગઈ, મંદિરનું કાર્ય પૂર્ણ થઈ ગયું, બ્રહ્માનંદ સ્વામી આ મંદિર બનાવનારા હતા. તેઓએ જ્યારે આ મંદિર બનાવીને પૂર્ણ કર્યું, અયોધ્યા પ્રસાદજી મહારાજ મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે આવી ગયા. વિક્રમ સંવત 1887ના મહાસુદી પંચમીને દિવસે અયોધ્યા પ્રસાદજી મહારાજ આ મંદિરની અંદર પ્રતિષ્ઠા કરવાના હતા. તેની આગલી રાતે બ્રહ્માનંદ સ્વામીએ આ મંદિરની અંદર ખૂબ મહેનત કરેલી, અર્થાત કે મંદિર બનાવવાની અંદર બહુ પરિશ્રમ કરેલો હતો. એટલે મંદિરના એક કડિયાએ બરાબર જે જગ્યાએ મૂળી મંદિરના મુખ્ય દરવાજા પાસે જે દાદર છે ત્યાં સાઈડ ઉપર બ્રહ્માનંદ સ્વામીનું એક ચિત્ર બનાવ્યું રાત્રિને વિશે. પ્રાતઃકાલે બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને મંદિરમાં જેવા પોતે જાય છે ત્યાં સાઈડ ઉપર પોતાનું ચિત્ર બનાવેલું જોયું. એટલે એણે પેલા કડિયાને બોલાવ્યું અને કહ્યું કે આ ચિત્ર કોણે બનાવ્યું? ત્યારે પેલા કડિયાએ કહ્યું કે ગુરુજી અમે બનાવેલું છે તમારી યાદ માટે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું તાત્કાલિક આ ચિત્ર જે છે એ તમે કાઢી નાખો, તો જ હું મંદિરમાં પ્રવેશ કરીશ, નહીં તો ન કરીશ. બ્રહ્માનંદ સ્વામી આવું બોલ્યા એટલે પેલા ચિત્રકાર જે હતા, કડિયા જે હતા, તેણે એ જે ચિત્ર હતું એ કાઢી નાખ્યું. નંદ સંતોને કેટલી એ છે પોતાની પૂજા કરાવવા પર કેટલી નફરત છે. એ લોકો એમ જ ઈચ્છે છે કે અમારા આરાધ્ય દેવ, આપણા આરાધ્ય દેવ શ્રી હરિ છે, એની જ પૂજા થવી જોઈએ, અમારા જેવાની ક્યારેય પણ નહીં. પોતાની પૂજા કરાવવામાં ક્યારેય પણ નંદ સંતો માનતા ન હતા. આ મૂડીના ઇતિહાસનો પ્રસંગ છે આ ઈરુવા. જે લોકોએ આ પ્રસંગ જોવો હોય તો મૂડીનો ઇતિહાસ, મૂડી મંદિરનો ઇતિહાસ જે છે એ વાંચી લે, એની અંદર આ વસ્તુ લખેલી છે. એટલે સંતોને પોતાની પૂજા કરવાની કોઈ રુચિ હતી જ નહીં. ઉદ્ધવ સંપ્રદાયની અંદર જેટલા પ્રસાદીના બ્લોકો અત્યારે ઉપલબ્ધ છે એની અંદર કોઈ પણ બ્લોકની અંદર નંદ સંતોની મૂર્તિ જોવા મળતી નથી. તે લોકોએ રાધા કૃષ્ણની, નરનારાયણ દેવની ઇત્યાદિક મૂર્તિની જ પૂજા કરેલી છે. પોતાની પૂજા ક્યારેય પણ પોતાના આશ્રિતો પાસે કરાવી નથી. ને આજકાલના મોટા મોટા સંતો જે છે એ બ્રહ્માનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી કરતાં પણ મોટા થઈ ગયા છે. જે લોકો પોતાના આશ્રિતો પાસે એમની પૂજાની અંદર રાધા કૃષ્ણની મૂર્તિ તો રખાવતા જ નથી, નરનારાયણ દેવની મૂર્તિ તો હે કરીને ત્યાજ્ય મૂકી દે છે કે ભાઈ આ મૂર્તિ રાખવાથી પતિવ્રતાનો ધર્મ ભંગ થઈ જશે, અને પોતાની મૂર્તિ રાખે અને રખાવડાવે કે આની પૂજા કરજો. તો આશ્રિતોને કહેવાનું કે આવી ભૂલ ક્યારેય ન કરતા. ભગવાન શ્રી હરિનું તમે પૂજાની અંદર આવાહન કરશો અને ત્યાં તમે ભગવાન શ્રી હરિને આવેલા જોશો, ભગવાન શ્રી હરિ ત્યાં આવશે અને જોશે કે આ પૂજાની અંદર તો સ્પષ્ટ રૂપે ઉદ્ધવ સંપ્રદાયની મર્યાદાનો ભંગ થઈ રહ્યો છે.
અમે જે પ્રમાણે જે કહ્યું હતું તે પ્રમાણે તો અહીં પૂજન થતું જ નથી. અહીં તો નથી રાધાકૃષ્ણની મૂર્તિ જોવા મળતી કે નથી નરનારાયણ દેવની મૂર્તિ જોવા મળતી. આની જગ્યાએ તો કોઈ બીજા જ સંતની મૂર્તિ જોવા મળે છે. ભગવાન શ્રી હરિ આવેલા પણ પાછા ચાલ્યા જશે અને એ પૂજન કરનારને એનું કોઈ ફલ પ્રાપ્ત ન થશે. માટે મહેરબાની કરીને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત જે છે તે લોકોએ ભગવાન સ્વામિનારાયણે જે માન્ય કરેલી મૂર્તિઓ જે છે તેની જ પૂજા કરવાનો આગ્રહ રાખવો, અથવા તો ભગવાન સ્વામિનારાયણની જે પ્રસાદીની વસ્તુઓ હોય, વસ્ત્ર છે, માળા છે ઇત્યાદિકનું પૂજન કરવાનો આગ્રહ રાખો. ચરણારવિંદર છે, ચરણ પાદુકા છે તેનું પૂજન કરવાનો આગ્રહ રાખો. અથવા તો આચાર્ય શ્રી તમને ધાતુનું સ્વરૂપ આપે અથવા તો શાલિગ્રામ આપે એ સ્વરૂપો પૂજવાનો આદર રાખો, પરંતુ બીજા ક્યારેય પણ કોઈ વસ્તુનું પૂજન કરવાનો આદર ન રાખો, તો જ ભગવાનની પ્રસન્નતા થશે. આ ચિત્ર અર્ચાની પ્રવૃત્તિ જે છે એ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયની અંદર અને હરિલીલામૃતમના અષ્ટમ કળશના 36મા વિશ્રામની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે વડતાલ મંદિરની પ્રતિષ્ઠા થયા બાદ ભગવાન શ્રી હરિએ આ ચિત્ર અર્ચા મૂર્તિની પૂજા કરવાનું વિધાન પોતાના આશ્રિતો પ્રત્યે કરેલું હતું. તો કોઈને સંશય થાય તો તે પહેલાં બધા આશ્રિતો શું કોઈ ભગવાનની પૂજા ન કરતા હતા? પરંતુ તે લોકો પોતે ધાતુની મૂર્તિ જે છે તે, પાષાણની મૂર્તિ છે તે અથવા તો શાલિગ્રામનું બધા પૂજન કરતા હતા. ને એવો આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં એક સ્થાન પર ઉલ્લેખ પણ કરેલો છે કે આ ચિત્ર અર્ચા જે છે એની પૂજા કરતાં પહેલાં દરેક આશ્રિતો જે છે એ ધાતુનું સ્વરૂપ રાખતા હતા, પાષાણનું સ્વરૂપ રાખતા હતા અથવા તો શાલિગ્રામ રાખતા હતા. આવો ઉલ્લેખ એવો એ ત્યાં હરિચરિત્રામૃત સાગરમાં કરેલો છે. માટે આશ્રિતોને નમ્ર વિનંતી કે તે લોકોએ ભગવાન સ્વામિનારાયણે જે માન્ય કરેલી છે તે જ મૂર્તિ પૂજવાનો આગ્રહ રાખવો. બીજી જે પણ કોઈક અત્યારના સ્ટોલોની અંદર જે મૂર્તિ મળે છે, જો એ મૂર્તિ શ્રીજી મહારાજે મંજૂર કરેલી 9 મૂર્તિમાંથી જો કોઈ એક હોય તો એ લઈ લેવી. જો એ ન હોય તો કૃપા કરીને એને લેતા નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જે છે એ સર્વોપરી છે અને એ જ આપણા બધાએ ગ્રાહ્ય છે. અહીંયા જ્ઞાન સભાને આપણે વિરામ આપીએ છીએ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.